તો આ અમારા પ્રાજેશ્વર ફાઉન્ડેશનમાં જે પણ કોઈ અમે ફેકલ્ટીઝે વાત કરી, જે અમે છોકરાઓ સાથે વાત કરી, એનો એક્સપેક્ટેડ કટ ઓફ છે. જે એક્સપેક્ટેડ કટ ઓફમાં જનરલ મેલનું કટ ઓફ અમે ધાર્યું છે એ 120 થી 130 ની મધ્યમાં, એટલે 125, 122, 123 આમાં કંઈ પણ હોઈ શકે. એટલે 125 પ્લસ ઓર માઇનસ 5 અમે લખેલું છે. પણ અગર તમે જનરલ મેલમાં આવો છો ને તમારે 120 માર્ક થાય છે તો મેડમ તમે તો કહી દીધું, હવે તો હું બહુ નિરાશ થઈ ગયો. અલા ભાઈ, અગર જો 118 રહ્યું અને તે તૈયારી મેલી દીધી હશે તો તારું શું થશે એટલું તું સમજી લે. એટલે મેં કીધું 100 ઉપર જાવ છો તો તૈયારી ચાલુ જ કર દો ભાઈ. થયા ના થયા અલગ વાત છે પછી. એટલે એક મહિના આટલું રહ્યા છો તો એક મહિના માટે પ્લીઝ હિંમત ના હારતા હો ભાઈ. ઓકે, તો જનરલ મેલ પ્રેડિક્શન પ્રમાણે 125 ની આસપાસ રહેવાની સંભાવના છે. ઈડબ્લ્યુએસ મેલ કેટેગરી, જો હંમેશા સાહેબ એવું રહે છે કે જનરલ અને ઈડબ્લ્યુએસ નું સેમ ટુ સેમ રહેતું હોય છે. એક્ઝેક્ટલી. એટલે અમે આને 120 અમે પ્લસ ઓર માઇનસ 5 ગણી રહ્યા છે. એટલે તમે આમ તો એવું જ ગણી શકો કે આની આજુબાજુ જ બરાબર છે, પણ છતાંય અમે હવે તમે ઈડબ્લ્યુએસ માં ફોર્મ ભર્યું છે અને તમારું ધારો કે 117, 118 રહ્યું તો ડોન્ટ બ્લેમ અસ કે ભાઈ અમે તમને કીધું નહોતું. અમે તો એ જ કહીએ છીએ કે જેને પણ 100 ઉપર થાય છે ને એ બધા તૈયારી કરો. મહિનામાં જો તમે કઈ જવાબો લખી લીધા તો કઈ નુકસાન નહીં થઈ જવાનું તમારું. સર ગમે ત્યારે તમે એસટીઆઈ ડીવાયએસ આપશો તો એમાં તમને ફળીભૂત થઈ જશે. 100 થી નીચે ગયા તમે, હા તો કદાચ તમારી માટે ટફ છે, પણ હું કહું છું 100 પ્લસ જાઓ એટલે તૈયારી ચાલુ કરી દો બસ. એસસી એસસીબીસી જે છે એ લોકોનું સેમ, ઈડબ્લ્યુએસ અને એસસીબી સેમ રહે છે. એસસી અને એસટી નું નીચું જવાની સંભાવના છે, તો 110 થી લઈને 120 ની મધ્યમાં રહી શકે. ઓકે, મેલ કેટેગરી. અમે એસસી નું અહીંયા સેમ એટલા માટે લખ્યું છે કેમ કે એસસી ઓલમોસ્ટ દરેક જગ્યાએ તમે જોવા જાવ તો એસસી નું જનરલ ની આજુબાજુ જ રહેતું હોય છે. તમે જીપીએસસી ને એસટીઆઈ ની બધી પરીક્ષામાં જુઓ તો બરાબર છે. પછી ઘણીવાર તો એવું થતું હોય છે કે સ્કેલિંગ કરીને ક્યારેક નીચું લાવવું પડે એસસી નું, એવું પણ કિસ્સાઓ બનેલા છે કે એસસી ના માર્ક વધી ગયા હોય, આવું પણ થયેલું છે. તો અહીંયા આગળ એનું પણ અમે 120 પ્લસ ઓર 5 ધાર્યું છે. પણ આ એસટી મેલ ની અંદર જનરલી તમે જુઓ તો એ થોડુંક નીચું હોય છે. એટલે સર આનું 105 ને 105 થી 110 ની મધ્યમાં રહે છે. 110 બરાબર છે. જનરલ ફિમેલ નું જે મેરિટ છે એ 108 ની આસપાસ આવવાની સંભાવનાઓ આપણે એટલે તમારા જો 110 થઈ રહ્યા છે તોય તૈયારી કરો. અગર ફિમેલ છો ને 106-7 પણ તમારા થાય છે ને તો બિલકુલ ચિંતા કર્યા વગર 50% થી વધારે માર્ક્સ થાય છે ને તો તૈયારી કરવાની શરૂ જ કરી દો. ઓકે, ઈડબ્લ્યુએસ ફિમેલ કેટેગરી 103 એપ્રોક્સિમેટલી સેમ જેવું જ રહેતું હોય છે. ઈડબ્લ્યુએસ અને એસસીબીસી અને જનરલ નું, એટલે આ ત્રણ નું હું સેમ જ ગણું છું સાહેબ. અને એસસી નું પણ સેમ હોય છે, પણ એસટી ફિમેલ નું વધારે નીચું જાય છે. જો તમે એસટી માં આવો છો અને એમાં પણ જો તમારા માર્ક 90 થી 100 ની મધ્યમાં છે તો તમારે તૈયારી 100% કરવી જોઈએ. ઓકે, આ વાત થઈ ભાઈ તલાટીની જે એક્ઝામ લેવાય, તમારે જો આ માર્ક્સ કંઈક આવી રીતના થઈ રહ્યા છે અને આસપાસ થઈ રહ્યા છો તો યુ મસ્ટ હેવ ટુ ગો ફોર ધ મેઇન્સ એક્ઝામિનેશન્સ.